જેના ચરણની સેવા કરે છે. મેં તો આવા ભગવાન જોયા છે. ત્યાં બાજુમાં બેઠેલું કે મેં આવા નથી જોયો. મેં તો કેવા ભગવાન જોયા કે જે એકદમ સિંહની જેમ ગર્જના કરી રહ્યા છે અને જ્યારે પોતાના ભક્તો ઉપર કોઈ વિઘ્ન આવે એટલે ગડગડતી દોટ કાઢે, અવતાર લેવા પણ રાહ જોતા નથી, થાંભલા ફાડી ફાડી પ્રગટ કરે. આવા ભગવાન કહે છે. વળી કોઈ કહેશે કે મેં આવા નથી જોયા. હવે તમે ભગવાનને કેવા જોયા? તો કે એક હાથી હતો, એક ઝડપીડા કરતો તો એ કાદવમાં ફસાઈ ગયો અને ભગવાનને યાદ કર્યા અને ભગવાન એના સામે પ્રગટ થયા. એવા ભગવાન. તો આમાં હાચું કોણ? નરસૈયો કહે છે કે મને નથી ખબર, મેં તો એક દિવ્ય મહારાજ જોયો કે જ્યાં ગંધર્વો, યક્ષો, કિન્નરો મૃદંગ વગાડી રહ્યા હતા, નાચી રહ્યા હતા, મંત્રમુગ્ધ બની ગયા હતા અને રાધારમણનો યુગલ કિશોર વચ્ચે ઊભો હતો. હવે કૈલાસમાં જઈ અને મહાદેવને પૂછો તો એ કહે છે કે મેં જોયું ત્યારે બે ગોપી ને એક કાન હતા. શરીર અને આત્મા બે ગોપી છે, વચ્ચે પરબ્રહ્મ છે. આ ધ્યાન અને તત્વજ્ઞાનની વાત છે. હવે આજે કરીશ તો કાલે આટલા નહીં આવે. પણ આપણી ભાષામાં ભગવાન કેવું? ડેફિનેશન ઓફ ગોડ, ડેફિનેશન ઓફ સુપ્રીમ એનર્જી who is operating the whole universe. આખા બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી શક્તિ, આખા બ્રહ્માંડની એક એક કણની, એક એક ક્ષણની જેને ખબર છે એ શક્તિ કેવી, જેની લીલા એને એવરીથિંગ ઇઝ પ્લાનેડ. વિચાર કરો, રમેશ મામા દ્વારિકા હતા ત્યાંથી એવા જ ટાઈમે અહીંયા એની ગાડી ઊભી રહી જ્યારે ભાગવતજી આ મંડપના દ્વારે હતા. આ કોઈ પ્લાન વગર નહીં. કેમ અડધી કલાક વહેલા મોડા ના થયા? એક એક વસ્તુ જેને પ્લાન કરી રાખી. આ એનર્જી ઇલ્યુઝન. આ તો મેં કીધું એ તો સાકાર. કોઈ સંન્યાસી પાસે જાઉં એ કે ભગવાન કેવા, તો આપણો કાચલો પકડી અને આપણને કાચ બતાવે ને આપણું પ્રતિબિંબ બતાવીને કે આવા તારા જેવા. ભગવાન તારા જેવા. વળી કોઈ ઉપાસક પાસે જાઉં એ કહેશે ભગવાન કેવા, એ કહેશે મારા જેવા. અહમ બ્રહ્માસ્મિ, હું ભગવાન છું. I am divine child. હું ભગવાનનો સંતાન છું. પણ ખરા અર્થમાં ભગવાન કેવું? શાસ્ત્રો શું કહે છે? શાસ્ત્રમાં ભગવાનનું રૂપ કેવું? ભાગવતજીમાં ભગવાનનું રૂપ કેવું? પહેલા 8 અક્ષરમાં કહી દીધું સચ્ચિદાનંદ રૂપાય સત ચિત અને આનંદ. તમારા અંદર સત્ય છે, તમારું ચિત્ત નિરંતર આનંદમાં છે. કોઈ ગુજરી જાય ત્યારે એના ફોટો નીચે તમે મંત્ર લખો છો, નૈનમ ચિંતન્તિ ન શસ્ત્રાણી, કે કોણ એવો આત્મા જેને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, વાયુ ઉડાવી શકતો નથી, વરસાદ ભીંજવી શકતો નથી.